હાર્દિક સ્વાગત છે। તો ગયા લેક્ચરમાં મિત્રો આપણે જોયું હતું 2.3 નો ક્વેશ્ચન નંબર 1। આજે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 2। તો ક્વેશ્ચન નંબર 2 શું છે? તો કે બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો। એટલે કે તમને બે બહુપદી આપી છે, એમાં બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગવાની છે। એટલે કે બીજા નંબરની બહુપદી છે એને પ્રથમ નંબરની બહુપદી છે એના વડે ભાગાકાર કરો અને ચકાસો કે પ્રથમ બહુપદી છે બીજી બહુપદીનો અવયવ છે કે નહીં। એટલે કે આ બહુપદી છે એના વડે ભાગવાની છે તમારે અને કહેવાનું છે કે આ બહુપદી છે એ આ બહુપદીનો અવયવ છે કે નહીં। ખ્યાલ આવી ગયો? ફરીવાર એકવાર રિપીટ કરું છું કે બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગો। એટલે કે આ બીજા નંબરની બહુપદી છે એને આ પ્રથમ બહુપદી વડે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે અને કહેવાનું છે કે આ પ્રથમ બહુપદી છે એ આ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં। તો પહેલા આપણે સમજી લઈએ કે અવયવ ક્યારે થાય? તો કે જ્યારે પ્રથમ બહુપદીને તમે બીજી બહુપદી વડે ભાગો છો અને જો શેષ 0 મળે તો અવયવ છે। બરોબર છે? શેષ શું મળવી જોઈએ? 0 મળવી જોઈએ। ચલો તો સૌથી પહેલા તો આ છે ભાજ્ય, તો એને કહી દઉં છું p ઓફ t। તો કે p ઓફ t છે પહેલા પ્રમાણિત સ્વરૂપમાં છે એને ચેક કરી લો। 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ પદ ચલો છે ભાઈ કમ્પ્લીટ છે બધું ઉતરતા ક્રમમાં। તો કે 2t ની 4 ઘાત વત્તા 3t ની 3 ઘાત ઓછા 2t નો વર્ગ ઓછા 9t અને ઓછા 12। ચલો આ છે ભાજક બહુપદી, બરોબર? તો એને કહેશું આપણે g ઓફ t। તો કે g ઓફ t બરાબર આ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં? તો ચલો આમ છે પણ અહીંયા જો 2 ઘાત વાળું પદ છે, ચલની 2 ઘાત પછી 1 ઘાત હોવી જોઈએ તો ઈ પદ છે નહીં, તો આપણે યાદ કરી દઈએ। તો કે t નો વર્ગ એમ નામ પછી ડાયરેક્ટ અચળ પદ છે, હકીકતમાં શું હોવું જોઈએ? 2 ઘાત પછી 1 ઘાત વાળું પદ હોવું જોઈએ। તો વત્તા હું કરી દઉં છું 0t એટલે t ની 1 ઘાત થઈ ગઈ અને 0 ગુણાકાર કરો એટલે આખું પદ તો શું થઈ જાય? 0 અને ઓછા 3 એમ નામ। ક્લિયર? આવો આપણે ભૂતકાળમાં કરી ચૂક્યા છે એટલે ડિટેલમાં નથી સમજાવતો। તો ફરીવાર કે ભાજક છે એમાં 2 ઘાત પછી 1 ઘાત નથી તો વત્તા 0t કરી દેવાના એટલે t ની 1 ઘાત। ક્લિયર? તો ચલો p ઓફ t ને આપણે g ઓફ t વડે ભાગાકાર કરીએ અને શેષ જો 0 મળે તો g ઓફ t છે એ આ p ઓફ t નો અવયવ છે। તો કે 2t ની 4 ઘાત વત્તા 3t ની 3 ઘાત ઓછા 2t નો વર્ગ ઓછા 9t ઓછા 12। ભાજ્ય બહુપદી છે t નો વર્ગ વત્તા 0t અને ઓછા 3। ક્લિયર? ભાગાકાર સ્ટાર્ટ કરીએ તો આપણને ભાગાકારમાં મિત્રો ખબર છે શું? તો કે ભાજ્ય બહુપદીના પ્રથમ પદને ભાજકના પ્રથમ પદ વડે શું કરવાનો છે? ભાગાકાર કરવાનો છે। જે જવાબ આવે એ ક્યાં લખીએ છીએ આપણે? ઉપર ભાગ કરવાનો, બરોબર? તો ફરીવાર એકવાર રિપીટ કરી દો કે ચલો આ ભાજ્ય બહુપદીના ભાજક બહુપદી વડે ભાગાકાર કરો અને જવાબ જો 0 આવે છે તો અવયવ છે, બાકી અવયવ નથી। તો ભાગાકાર ચાલુ કરીએ તો કે 2t ની 4 ઘાત અને t ના સ્ક્વેર વડે ભાગો। તો કે 2t ની 4 ઘાત એને ભાગ્યા t નો વર્ગ, બરોબર છે? આ પ્રથમ બહુપદીને આ પ્રથમ પદને આ પ્રથમ પદ વડે ભાગો તો ચલો 2 ઘાત ઉડી જશે એટલે અહીંયા વધશે 2 ઘાત તો વધશે 2t નો વર્ગ એટલે ક્યાં લખો? ઉપર ભાગફળમાં। તો હવે ઈ જે જવાબ મળ્યો હોય એનો શું કરીએ છીએ આપણે? આ પહેલા બીજા અને ત્રીજા એમ ત્રણેય પદ સાથે ગુણાકાર કરીએ છીએ। તો ચલો ગુણાકારમાં ધ્યાન આપજો કે 2t ના વર્ગનો ગુણાકાર t નો વર્ગ વત્તા 0t ઓછા 3 સાથે થાય। એટલે કે આનો ગુણાકાર છે એ પહેલું પદ બીજું પદ અને ત્રીજું પદ એમ ત્રણેય સાથે થાય અને એ લખીએ છીએ આપણે અહીંયા નીચે ભાજ્યમાં। તો 2t ના વર્ગનો ગુણાકાર પહેલા પદ સાથે પછી બીજા પદ અને પછી ત્રીજા પદ સાથે। તો
i પ્લસ છે એટલે પ્લસ 2t નો વર્ગ ગુણ્યા t નો વર્ગ એટલે બગડો એમ ના t નો વર્ગ અને t નો વર્ગ એટલે t ની 4 ઘાત કારણ કે આધાર સરખો છે ઘાતોનો સરવાળો ચલો બીજા પદ સાથે કરો તો કે 2t ના વર્ગનો ગુણાકાર 0 સાથે કરો તો પદ તો શું થઈ જશે 0 જ નેક્સ્ટ વત્તે ઓછા 2 તરીને 6 અને t નો વર્ગ એમ ખ્યાલ આવ્યો ગુણાકારનો બધાને ફરીવાર કે 2t ના વર્ગનો ગુણાકાર પહેલા પદ આવે બીજા પદ આવે ત્રીજા પદ આવે તો પહેલા આ કરો તો 2t નો વર્ગ એટલે 2t નો વર્ગ એટલે 2t ની 4 ઘાત પછી 2t ના વર્ગનો ગુણાકાર 0 સાથે એટલે 0 અને વત્તે ઓછા 2 તરીને 6 અને t નો વર્ગ એમ નામ એટલે કે 2t ના વર્ગનો ગુણાકાર 3 સાથે ક્લિયર તો આ જે મળશે આપણે લખીએ નીચે તો કે 2t ની 4 ઘાત વત્તા 0 અને ઓછા 6t નો વર્ગ થાય આવું ચલો આ વત્તા છે તો ઓછા 0 ની નિશાની બદલો કે ના બદલો કાઈ ફેર પડશે નહીં ચલો આ ઓછા છે તો કરી દે વત્તા સાદુરૂપ આપીએ 2t ની 4 ઘાત પ્લસ છે ઓછા 2t ની 4 ઘાત માઈનસ છે તો ચલો પ્રથમ પદ કેન્સલ આગળ 3t ની 3 ઘાત વત્તા 0 તો 0 આમ ઉમેરો કે ન ઉમેરો કઈ જ ફેર પડે નહીં તો 3t ની 3 ઘાત એમ ના તો કે 3t ની 3 ઘાત ચલો નેક્સ્ટ -2t નો વર્ગ વત્તા 6t નો વર્ગ શું છે તો કે -2t નો વર્ગ વત્તા 6t નો વર્ગ સાદુરૂપ જોજો -2t નો વર્ગ વત્તા 6t નો વર્ગ છે તો આવા સમયે શું કરવાનું મિત્રો તો કે મોટા પદમાંથી નાનું પદ બાદ કરો એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો 6 માંથી 2 જાય તો કેટલા વધે 4 વધે અને સહગુણક ચલ એના t નો વર્ગ તો કે 6 માંથી 2 જાય તો 4t નો વર્ગ અને નિશાની કઈ તો કે મોટાની તો 6 મોટા છે એની આગળ કેવી નિશાની છે પ્લસ તો અહીંયા શું આવશે પ્લસ અને સિમ્પલ છે કે 6t ના વર્ગમાંથી 2t નો વર્ગ જતો રહે ઓછા તો કેટલા વધે 4t નો વર્ગ તો કે વત્તા 4t નો વર્ગ ચલો થઈ ગયો આ સાદો હવે ઉપરથી 9t અને ઓછા 12 ઉતારી દો ક્લિયર ચલો પાછો હવે શું કરવાનું છે આ પ્રથમ પદને આ પ્રથમ પદ વડે ભાગો 3t ની 3 ઘાત ને t ના સ્ક્વેર વડે ભાગો તો કે 3t ની 3 ઘાત એના ભાગ્યા t નો વર્ગ તો ચલો બે ઘાત ઉડી જશે એટલે વચ્ચે 1 ઘાત તો શું વધશે 3t ની 1 ઘાત પણ કેવી પ્લસ તો આપણે લખીએ 3t ની 1 ઘાત ઉપર ઘાત એક લખો ના લખો કાઈ ફેર પડે નહીં તો જવાબ મળશે 3t તો હવે શું કરવાનું પાછું તો કે આ 3t નો ગુણાકાર આ 3 પદ સાથે આવો આપણે ભાગાકાર શીખ્યા છે તો કે 3t એનો ગુણાકાર t ના વર્ગ સાથે પછી 0t સાથે અને પછી 3 સાથે 3 સાથે ગુણાકાર કરીએ તો કે 3t નો ગુણાકાર t ના વર્ગ આવે તો 3 એમ ના t અને t નો વર્ગ એટલે t ની કેટલી ઘાત થશે 3 ઘાત કારણ કે 2 ઘાત અને 1 ઘાત એટલે ટોટલ 3 ઘાત પછી 3t નો ગુણાકાર 0 સાથે એટલે કે 0 વત્તે ઓછા 3t નો ગુણાકાર 3 સાથે એટલે 3 ને 3 9 અને t એમ ના તો ચલો આવો મળશે 3 સાથે ગુણાકાર કરો તો કે 3t ની 3 ઘાત વત્તા 0 ઓછા 9t તો ચલો આ વત્તા છે તો ઓછા આ ઓછા છે તો વત્તા 0 ની નિશાની બદલો ના બદલો કાઈ ફેર પડશે નહીં તો ચલો આ વત્તા છે અને ઓછા છે કેન્સલ 4t નો વર્ગ વત્તા 0 તો શું થશે 4t નો વર્ગ જ વધે કારણ કે 0 ઉમેરો કે ના ઉમેરો કાઈ ફેર પડે નહીં ચલો -9t અને આ વત્તા 9t એટલે કેન્સલ તો વધશે શું ખાલી 12 તો કે -12 ચલો 4t ના વર્ગ ને પાછું t ના વર્ગ વડે ભાગો તો કે 4t નો વર્ગ ભાગ્યા t નો વર્ગ ચલો t નો વર્ગ ઉડી ગયો તો વધશે શું ખાલી 4 પણ કેવા પ્લસ તો ઉપર લખી દો 4
ચલો હવે 4 નો ગુણાકાર આ ત્રણે ત્રણ પદ સાથે થાય તો પહેલા i એટલે પ્લસ 4 ગુણ્યા t નો વર્ગ એટલે કે 4t નો વર્ગ પ્રથમ પદ વડે ગુણ્યા તો 4t નો વર્ગ ચલો હવે 4 નો ગુણાકાર 0 સાથે એટલે 0 તો લખતો નથી અને વત્તે ઓછે ઓછા 4 કરીને 12 હવે પડી અહીંયા શું કર્યું 4 નો ગુણાકાર ત્રણે ત્રણ પદ સાથે કરવાનો છે તો પહેલા આને કરો એટલે 4t નો વર્ગ આની આને કરો એટલે 0 લખા નથી ચાલશે કારણ કે 0 નો લખો અને પછી વત્તે ઓછે ઓછા 4 નો ગુણાકાર ત્રીજા પદ સાથે એટલે કે 4 કરીને 12 ચલો આ વત્તા છે તો ઓછા અને આ ઓછા છે તો વત્તા ચલો આ પ્લસ આ માઈનસ આ પ્લસ પદ સરખા છે તો શું મળશે શેષ આપણને 0 તો જો શેષ 0 મળે તો તેથી લખવાનું મિત્રો કે g of x સોરી અહીંયા t માં છે તો કે g of t એ p of t નો શું છે અવયવ છે એટલે કે પ્રથમ બહુપદી છે એ બીજી બહુપદીનો શું છે અવયવ છે એમ ક્યારે કહેવાય તો કે જ્યારે શેષ શું મળે 0 મળે ક્લિયર ચલો આવા ભાગાકાર આવડે બધાને ભાગાકાર વસ્તુ એવી છે મિત્રો તમે ગણશો તો આવડશે અને સ્ટેપ ફોલો કરતું જવાનું મેં જેમ કર્યા છે ચલો બીજું તો હું ભાજક બહુપદીને કહી દઉં છું ચલો પહેલા રકમ લખી દો x નો વર્ગ 3x 1 અને બીજી બહુપદી છે 3x ની 4 ઘાત 5x ની 3 ઘાત ઓછા 7x નો વર્ગ વત્તા 2x વત્તા 2 તો આ થશે પ્રથમ બહુપદીને બીજી બહુપદી વડે ભાગવાના છે તો આ ભાજ્ય આ થશે ભાજક તો ભાજ્યને હું કહી દઉં છું p of x ચલો પહેલા તો જોઈ લો કે બે પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ પદ ચલો છે તો લખી દઈએ 3x ની 4 ઘાત વત્તા 5x ની 3 ઘાત ઓછા 7x નો વર્ગ વત્તા 2x અને વત્તા 2 ચલો g of x ભાજક બહુપદી તો ભાજક બહુપદી 2 ઘાત 1 ઘાત અને અચળ પદ ચલો એકમ પ્રમાણિત સ્વરૂપમાં છે તો લખી દઈએ x નો વર્ગ વત્તા 3x અને વત્તા 1 ચલો g of x ને આપણે ભાગીએ p of x વડે સોરી p of x ને આપણે g of x વડે ભાગીએ અને જોઈએ જો શેષ 0 મળે છે તો અવયવ છે બાકી અવયવ નથી તો કે 3x ની 4 ઘાત વત્તા 5x ની 3 ઘાત ઓછા 7x નો વર્ગ વત્તા 2x વત્તા 2 આ ભાજ્ય બહુપદી ચલો ભાજક બહુપદી x નો વર્ગ વત્તા 3x વત્તા 1 ચલો સાદું આપીએ તો ભાજ્યના પ્રથમ પદને ભાજકના પ્રથમ પદ વડે ભાગાકાર કરીએ તો કે 3x ની 4 ઘાત એનો ભાગાકાર x ના વર્ગ સાથે તો કે 3x ની 4 ઘાત એનો ભાગાકાર x ના વર્ગ સાથે તો 2 ઘાત ઉડી જાય તો 2 ઘાત વધે તો વધશે શું અહીંયા 3x નો વર્ગ તો એ લખી આપણે ભાગફળમાં 3x નો વર્ગ ક્લિયર ચલો હવે શું કરીએ છીએ તો કે આ 3x ના વર્ગનો ગુણાકાર આ પહેલા પદ હારે બીજા પદ હારે અને ત્રીજા પદ સાથે ક્લિયર તો હવે જો હું ડાયરેક્ટ કરું છું ગુણાકાર હવે થોડું તમને ખ્યાલ આવવો જોઈએ ચલો તો આનો ગુણાકાર છે પહેલા પદ હારે તો કે i પ્લસ છે એટલે પ્લસ 3x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ એટલે અથવા જો સાઈડમાં જ કરો એટલે તમને આઈડિયા આવે નહીતર પાછા મૂંઝાઈ જશો તો કે આ 3x ના વર્ગનો ગુણાકાર આ ત્રણેય પદ સાથે તો કે 3x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ વત્તા 3x
વત્તા 1 એમ આનો ગુણાકાર ત્રણેય સાથે કરવો છે જોજો તો આનો ગુણાકાર પહેલા પદ આવે બીજા આવે અને ત્રીજા સાથે તો કે 3x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ એટલે 3x ની 4 ઘાત કારણ કે બે આધાર સરખો છે ઘાતોનો સરવાળો પ્લસ 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 ચલો i પ્લસ એટલે પ્લસ ચલો 3x ના વર્ગનો ગુણાકાર 3x માં તો કે 3 કરીને 9 x નો વર્ગ અને x એટલે x ની 3 ઘાત 2 ઘાત અને 1 ઘાત એટલે ટોટલ 3 ઘાત ચલો i પ્લસ એટલે પ્લસ હવે 3x ના વર્ગનો ગુણાકાર 1 ઘાત તો 1 ઘાત કરો તો e ની જ વધે તો કે 3x નો વર્ગ તો લખી દઈએ આપણે મળશે 3x ની 4 ઘાત વત્તા 9x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ ક્લિયર ચલો 3 ને 3 પ્લસ છે તો 3 ને 3 માઈનસ ચલો આ પદ સરખું છે અને એક વત્તા છે ઓછા છે ઉડી ગયું સાદું આપીએ કે 5x ની 3 ઘાત ઓછા 9x ની 3 ઘાત આવું છે સાદું કે 5x ની 3 ઘાત ઓછા 9x ની 3 ઘાત 5x ની 3 ઘાત ઓછા 9x ની 3 ઘાત છે તો ચલો મેં શીખવાડ્યું કે મોટામાંથી નાનું શું કર દો બાદ તો કે 9 માંથી 5 જાય તો કેટલા વધે 4 x નો ઘન m ક્લિયર તો નિશાની કોની મૂકવાની મોટાની તો ચલો 9 મોટા છે તો કેવા છે માઈનસ તો ચલો 5x ની ઘન ઓછા 9x નો ઘન તો મને બાદબાકી મળશે -4x નો ઘન ઓકે આગળ -7x નો વર્ગ ઓછા 3x નો વર્ગ એટલે કે -7 અને -3 એટલે થશે -10x નો વર્ગ ક્લિયર કે -7x નો વર્ગ અને -3x નો વર્ગ એટલે -10x નો વર્ગ ઉપરથી ઉતારો 2x અને વત્તા 2 ક્લિયર ચલો આ પ્રથમ પદને આ પ્રથમ પદ વડે ભાગો તો કે -4x ની 3 ઘાત ને x2 વડે ભાગો તો કે આને આના વડે ભાગ્યા તો કે ચલો 2 2 ઘાત ઉડી જાય નેગેટિવ ઘાત વધે 1 તો વધશે -4x તો આપણે લખીએ ઉપર ભાગફળમાં -4x તો ઈ -4x નો ગુણાકાર આ ત્રણે ત્રણ પદ સાથે તો કે -4x નો ગુણાકાર x નો વર્ગ 3x અને વત્તા 1 આ -4x નો ગુણાકાર આ ત્રણે ત્રણ પદ સાથે થાય તો ગુણાકાર જોજો ચલો ઓછે વત્તે ઓછા 4m ના x ની 1 ઘાત ગુણ્યા 2 ઘાત એટલે ટોટલ થઈ જશે 3 ઘાત ચલો ઓછે વત્તે ઓછા 4 કરીને 12 x અને x એટલે x નો વર્ગ ચલો ઓછે વત્તે ઓછા 4x નો ગુણાકાર 1 આવે એટલે શું થશે 4x તો લખી દઈએ કે ભાઈ -4x ની 3 ઘાત ઓછા 12x નો વર્ગ ઓછા 4x તો ચલો 3 ને 3 પ્લસ છે તો નિશાની બદલી નાખો 3 ને 3 વત્તા ચલો આ માઈનસ છે અને આ પ્લસ છે 4x ની 3 ઘાત એટલે ઉડી જાય અહીંયા -10x નો વર્ગ વત્તા 12x નો વર્ગ -10x નો વર્ગ વત્તા 12x નો તો 12 માં વર્ગ વધે તો કે -10x નો વર્ગ વત્તા 12x નો વર્ગ એટલે શું વધે તો કે 2x નો વર્ગ વધે ચલો આગળ 2x વત્તા 4x એટલે ટોટલ કેટલા થઈ જશે 2 ને 4 6x અહીંયા 2x વત્તા 4x એટલે 6x ઉપરથી ઉતારો બદલો તો 2m ના ચલો પાછો આ પદને આ પદ વડે ભાગીએ તો કે 2x ના વર્ગને x2 વડે ભાગો તો કે 2x નો વર્ગ ભાગ્યા x2 x2 ઉડી ગયા શું બનશે 2 તો ઉપર લખીએ વત્તા 2 તો ચલો 2 નો ગુણાકાર આ ત્રણે ત્રણ પદ સાથે કરીએ તો કે 2 અને આ ત્રણે ત્રણ પ્લસ છે 2 પણ પ્લસ છે એટલે જવાબ બધો પ્લસ માં તો કે 2 ગુણ્યા x નો વર્ગ એટલે કે 2x નો વર્ગ 3x ગુણ્યા 2 એટલે કે 3 ગુણે 6x અને 2 એકાને 2 ચલો 3 3 પ્લસ છે તો 3 3 માઈનસ આ 2x નો વર્ગ વત્તા છે ઓછા છે ઉડી જાય આ 6x વત્તા ઓછા 6x આ પણ કેન્સલ 2 વત્તા ઓછા 2 કેન્સલ જવાબ મળશે 0 તો ચલો 0 x ને ભાગ્યા આપણે ભાજક તરીકે લઈએ તો શેષ
કે અહીં શેષ 0 મળતી હોવાથી g of x એ p of x નો અવયવ છે. ક્લિયર? તો મિત્રો બીજો દાખલો ગણાયો, પહેલો દાખલો ગણાયો, સેમ આવો બીજો દાખલો છે. તો ઈ તમારે જાતે ગણીને કહેવાનું છે. જો શેષ 0 મળે છે તો તમારે કહેવાનું કે g of x એ p of x નો અવયવ છે, અને જો શેષ 0 ન મળતી હોય તો અવયવ નથી. પણ ઘણા વિદ્યાર્થીઓ 9મા માં પણ આ બહુપદી ભાગાકાર આવી ગયા છે, 10મા માં સેમ છે, તો પ્રેક્ટિસ કરશો આવડી જશે. ઓકે, તો ત્રીજો દાખલો જાતે ગણ નાખજો એટલે ક્વેશ્ચન નંબર 2 અહીંયા પૂરો થાય છે. ઓકે, પ્રેક્ટિસ કરશો આવડી જશે.